ક્યાં અટકી પડ્યું છે ચોમાસું? ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું તો બેસી ગયું, પરંતુ વરસાદ હજુ પણ સંતા કુકડી રમી રહ્યું છે। જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે। વરસાદના વિલંબથી ખેડૂતોની હવે ચિંતા વધી ગઈ છે। જો કે હવામાન વિભાગ અને જાણીતા આગાહીકાર અંબાલાલ કાકાએ આગામી દિવસમાં રાજ્યભરમાં સારા વરસાદની આશાઓ વ્યક્ત કરી છે। તો શું આગાહી થઈ છે? ક્યારે કેટલો વરસાદ આવશે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। કેલેન્ડરમાં ચોમાસું આવી ગયું છે, પરંતુ ગુજરાતના આકાશમાં હજુ વરસાદની ઉદાર હાજરી જોવા નથી મળી। જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે। વરસાદ ખેંચાતા ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે। વાવણીની તૈયારી વચ્ચે ધરતીપુત્રોની નજર હવે આકાશ તરફ મંડરાયેલી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું હાલ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે। જો કે 2 અને 3 जुलाई दरमियान राज्यના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસી શકે છે। આ સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 1 जुलाईના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.3 और गांधीनगर 40.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिलाइज हुआ है। और आज के लिए भी मैक्सिमम टेम्परेचर 40 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद और गांधीनगर के लिए। બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 28 જૂનથી 7 जुलाई દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ હાલ દરિયામાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે। હવે ધીરે ધીરે તારીખ 28-29માં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। ઇન્ડોનેશિયાના ભાગમાં એમજીઓની દસ્તક દેખાશે, એટલે ત્યાંની અસરના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે તારીખ લગભગ 29-30થી હવામાનમાં પલટો આવશે અને તારીખ 30 થી 7 जुलाई વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 28 અથવા 29 જૂન આસપાસ બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર સર્જાઈ શકે છે। આ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના તમામ ઝોનમાં વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થાય તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા, મહેસાણા તેમજ સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહીસાગરના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।
હાલ ભલે મેઘરાજા રાહ જોવડાવી રહ્યા હોય, પરંતુ હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહીઓ ખેડૂતો માટે આશાનું કિરણ બની છે. હવે સૌની નજર આગામી થોડા દિવસો પર છે, કારણ કે આ વરસાદ માત્ર ધરતીને જ નહીં પરંતુ ખેડૂતોની આશાઓને પણ જીવંત રાખવાનો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.